જો ડ્રેજિંગ બાબતમાં હું પહેલાં એક તો સ્પષ્ટતા કરી દઉં કે અગાઉ મેં એક ઇન્ટરવ્યૂ આપેલ એ મેં અસમાવટી ઘાટ જે છે મુખ્ય અમારી ચેનલ તેનું કહેલ કે 2020 પછી ત્યાં કોઈ પણ જાતનું ડ્રેજિંગ થયેલું નથી ને અત્યારે જે વિવાદ ચાલી રહેલો છે એ માપલાવાડીનું ને 21 કરોડનો જે અત્યારે મને પણ એ સાંભળવા મળ્યો તેના માટે મારી પાસે પૂરતી કોઈ પણ જાતની માહિતી ન હોય અને જે મીડિયા મારફત અને ઘણા મિત્રો આવું મને કહેવામાં આવ્યું એટલે એના માટે હું પણ અત્યારે આની પૂરી ચકાસણી કરવા માટે ફિશિંગ ડિપાર્ટમેન્ટને એક લેટર લખી અને આની પૂરેપૂરી માહિતી મંગાવવાનું મેં એક કાર્ય કરેલ છે. તે આવી જશે પછી આના માટે જે કંઈ પગલાં લેવાના હશે એ હું એસોસિએશન મારફત લઈશ. કેમ કે માછીમારોના હિત માટે જે કંઈ કરવાનું થાય એ અમારે ખારવા સમાજના વાણોત્સરી તથા બોટ એસોસિએશનની કાર્યવાહી અમે કરીએ જ છે. જેના ભાગરૂપે કંઈ પણ આમાં એવું થશે તો અમે એના ઉપર એક્શન લેશું. જો આમાં મને જાણવા મળ્યું કે ભાઈ મીડિયા મારફત અને કે ભાઈ જે 21 કરોડ ડ્રેજિંગના ચૂકવાઈ ગયા છે તો માપલાવાડીમાં ડ્રેજિંગ ચાલુ હતું, હજી પૂરું થયેલ નથી. જે કોન્ટ્રાક્ટર અહીંયા ડ્રેજિંગ કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે વારફોલનું અને ડ્રેજિંગનું તે લોકોએ કહેલ છે કે ડ્રેજિંગ છેલ્લો 8 હજી અમારો બાકી છે, ફાઇનલ ડ્રેજિંગ અમે હવે કરી આપશું જેટીનું કાર્ય પૂરું થાય પછી. અને એ પહેલાં જો પેમેન્ટ ચૂકવાઈ ગયું અને એ નહીં કરે તો એના વિરુદ્ધ પણ બોટ એસોસિએશન માછીમારના હિત માટે કોઈ પણ એક્શન લેવા તૈયાર છે. 2022માં આ ટેન્ડરની અમે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ટેન્ડર પ્રક્રિયા થયેલ અને વર્ક ઓર્ડર મળે. મારા ખ્યાલ મુજબ આપણે રામ ભગવાનના મંદિરનું રામનું ઓલું હતું સ્થાપના તે દિવસે જ અહીં ખાતમુહૂર્ત માપલાવાડીમાં થયેલ અને જે અત્યારે કાર્ય ચાલે છે ઓનલી ફોર માપલાવાડીનું જ જે 60 કરોડની માથેના જેટી અને ડ્રેજિંગ માટેના ફાળવવામાં આવેલ એના ટેન્ડર પ્રક્રિયાના ભાગરૂપે કામ ચાલુ છે, હજી પૂરું થયેલ નથી. એ 36 મહિનામાં પૂરું કરવાનો વર્ક ઓર્ડર હતો એ હજી પૂરું થયેલ નથી. જે કંઈ કામગીરી ચાલી રહી છે જેટીની, ખાસ તો અત્યારે જેટીની, એ માછીમારો તથા અમે બોટ એસોસિએશન વારંવાર ત્યાં જોવા અને ચક્કર મારી આવીએ છીએ અને એની ગુણવત્તામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. સારામાં સારું કાર્ય થાય છે અને ડ્રેજિંગ પણ અહીં માપલાવાડીમાંથી ઘણું કરેલ છે અને હજી ચાલુ છે. કેમ કે જો એ ડ્રેજિંગ ન થયેલ હોત ને તો જે હમણાં આ વર્ષમાં જ આપણે 3 થી 4 વાર જે વાવાઝોડાના બોટો પરત બોલાવી તો ત્યાં અમારે આટલી વ્યવસ્થિત પાર્ક થઈ એ થઈ શકત નહીં અને માછીમારોને બહુ મોટું નુકસાન જાત. માપલાવાડીમાંથી એ લોકો મલબો કાઢતા હતા એ આપણે જે સુપર ગેસ છે જાવરમાં એની બાજુમાં જે જીએમબીની જગા છે ત્યાં નાખ્યા હતા અને અમે ત્યાં જોવાઈ ગયા હતા. ત્યાં બહુ મોટા મોટા એ લોકોએ ઢગલા કરેલા છે. જો એસોસિએશન પહેલું તો તમે જે બોલો છો કે 36 મહિનામાં કામ ન થયું, કામ સારું એવું જેટીનું થઈ રહ્યું છે અને માછીમારોને એનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. એટલે અને વધારાનું કામ જે અમે માંગ્યું હતું જે પાછળથી પાસ થયેલું છે એ 4 જેટી અમારી વર્ષો પહેલાંની તૂટેલી હતી એનું કામ અહીં થઈ રહ્યું છે. એટલે તમામ કામ સાથે થઈ રહ્યા છે એટલે ડિલે થતું હોય પણ માછીમારોને કામ સારું થાય છે એટલે એના માટે હું અત્યારે કામ થાય છે ત્યાં સુધીના ઉપર કોઈ એક્શન લેવા માંગતો નથી. એ લોકો કામમાં કોઈ પણ કચાશ કે ભ્રષ્ટાચાર કે એવું કંઈ પણ થશે તો હું એઝ એ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે આની વિરુદ્ધ જ્યાં જવાનું હોય ત્યાં જઈશ, ફરિયાદ કરું તો ફરિયાદ કરીશ. પણ અત્યારે કામ ચાલુ છે ત્યાં સુધી હું પણ એ જોઉં છું કે ભાઈ કામ ચાલુ છે ત્યાં સુધી હું વેઇટ એન્ડ વોચમાં છું. જો ભાઈ મારી પાસે એવી માહિતી નથી. જે કોઈ નાગરિક સામાજિક કાર્યકર્તા હોય, કોઈ પોરબંદરના કોઈ પણ ફિશરમેન કે સામાજિક નાગરિક એની પાસે આવી પૂરતી માહિતી હોય તો હું તો એક એઝ એ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે ઈચ્છું છું, વ્યક્તિને કહું છું કે આના માટે એ લોકોએ કેસ કરી દેવો જોઈએ. અસમાવટી ઘાટની રેતીનું છે ને પીપી મોર ઉપર દેવાયેલું હતું 2020 પહેલાં અને એ કામ પણ ચાલુ હતું પણ એમાં કંઈક CRZ પ્રશ્નના હિસાબે એ કામ અટકાઈ ગયું. એ લોકો જે રેતી કાઢતા પણ એ જ્યારે મંદિરની બાજુમાંથી રેતી કાઢતા હતા એટલે એનો વિરોધ થયો અને એના ભાગરૂપે અત્યારે કામ એ બંધ છે. અસમાવટીની સ્થિતિ આટલી ગંભીર છે કે અત્યારે બોટ સિંગલ બોટ પણ હાઈ ટાઈડમાં માંડ નીકળી શકે છે અને અમે સરકારશ્રીમાં આ માટે વારંવાર રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે અસમાવટી ઘાટની રેતી દૂર કરવામાં આવે
તો માછીમારોને એની રોજીરોટીનો સવાલ છે, કેમ કે એમાં લાખો રૂપિયાનું એને ફિશિંગ કરીને આવે ત્યારે એના માલ બગડી જવાથી અને બોટ અંદર લઈ આવવામાં ક્યાંય નીચે અડી જવાથી નુકસાન થઈ રહ્યું છે. તો એ નુકસાનથી માછીમારોની અત્યારે પરિસ્થિતિ એકદમ કપડી છે. તો આમાં સરકારશ્રીએ આ ગંભીરતાને ધ્યાને લઈ અને અસ્માવટી ઘાટની રેતી તાત્કાલિક દૂર કરવી જોઈએ. તો ડ્રેજિંગ ઓનલી ફોર માપલાવારીનું થઈ રહ્યું છે, હજી પૂરું થયેલ નથી. તે સિવાય જ્યાં જ્યાં જટી બની એ જટીનું અને અમુક જગ્યાએ જે ફિશરમેનને બહુ તકલીફ હતી, જેવી ક્યાંય સીડીપી આગળ, તો ત્યાં અમે આ લોકોને કહીને ત્યાં ડ્રેજિંગ કરાવેલ છે, પણ પૂરા બંદરનું ડ્રેજિંગ થયેલું નથી. તો ભાઈ એઝ એ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે હું આજે 5મું વર્ષ છે પ્રમુખ તરીકે, તો આમાં બોટ એસોસિએશનના કોઈ પણ કમિટી મેમ્બરની સાઇન નથી. આ જે કંઈ છે એ માછીમાર બોટ એસોસિએશનની અગેન્સ્ટમાં સાઇન થયેલી છે. એટલે આની પણ હું ખરાઈ કરીશ અને આને પૂરેપૂરી જાણકારી લઈને તમને જ્યારે આવશે ત્યારે આપીશ. હા, અમારે બોટ એસોસિએશનના કોઈ પણ વ્યક્તિની સાઇન આમાં નથી, જે નામ છે એ અમારા નથી. પિલાણા એસોસિએશનની અમને કંઈ ખબર નથી.